इकबाल एक बहुत सरस शेर है कि कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी, सदियों रहा है दुश्मन दौरे जमा हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा। कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी। क्या है ये कुछ बात? क्या है એવું શું છે કે અનેક આક્રમણો પછી, અનેક એમ કહેવાય કે અનેક વખત ભારત તૂટ્યું હશે, ભાંગ્યું હશે, અને તેમ છતાંય આજે ભારતની પરંપરાઓ, મોટા ભાગની પરંપરાઓ આજે પણ જીવંત છે, ચાલી રહી છે. કેટલીક લુપ્ત થઈ તો એને રિવાઇવ કરવાનો પણ અત્યારે પ્રયાસ થઈ રહ્યો છે. એવું શું છે? તો આ કુછ બાત જે છે એનો જવાબ આ ભારત કુલમાં છે, એનો જવાબ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં છે. મારે તમને થોડું બેકગ્રાઉન્ડ પણ આપવું જોઈએ કે વોટ ઇઝ નેશનલ એજ્યુકેશન પોલિસી. અત્યાર સુધી ભારત સ્વતંત્ર થયું પછી અત્યાર સુધીમાં 3 નીતિઓ આવી છે. આપણે સ્વતંત્ર થયા, તમે બધા જાણો છો, 1947માં. ત્યાર પછી પહેલી શિક્ષણ નીતિ આપણે લઈને આવ્યા 1968માં. તમે વિચાર કરો, એટલા સમય સુધી આપણે અંગ્રેજોએ જે બનાવી, આજે પણ અંગ્રેજોએ જે કંઈ શિક્ષણની નીતિ રેગ્યુલેશન બનાવ્યા એ પ્રમાણે ઘણું બધું ચાલતું આવ્યું હતું. 68માં પહેલી આવી, 86માં બીજી આવી, અને અત્યારે 2020માં ત્રીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી છે. પહેલી નીતિ આવી હતી એ પણ સારી જ હતી. આપણા માટે એવું કે पूरा वीडियो देखने के लिए सब्सक्राइब करें भारत कुल ऑन YouTube।